ઓમ. સ્તુતિ કરી હમણાં. ભગવાન કુંદકુંદાચાર્યને આપણે યાદ કર્યા, ગુરુઓને યાદ કર્યા, અને સમોસરણમાં ભગવાન બિરાજે છે તેની શબ્દો દ્વારા પ્રતિકૃતિ પણ આપણે શ્રવણ પણ કરી અને ભાવથી દર્શન પણ કર્યા હશે આપે બધાએ. આ કાળની અંદર કંઈક ક્રિયામાં એટલા રક્ત જીવો મૂળ આત્મતત્વને ચૂકી ગયેલા, તો એને અને એ દીપને પ્રગટાવવા માટે બે જ્ઞાનીઓનો અહીંયા આ કાળમાં આપણા કોઈક મહાભાગ્યે યોગ થયો. એમાં કૃપાળુદેવ મુખ્ય કરીને આ કાળમાં રહ્યા, અત્યારે પણ છે અને આ પંચમ કાળના છેલ્લે સુધી રહેશે. શંકા નહીં કરતા, અને રહેશે એનો મતલબ એમ નહીં કે કામ આપણું ઢીલમાં પડે, આત્માની પ્રાપ્તિ જોગ જે કાર્ય છે તે ઢીલમાં પડે એમ નહીં. આજે જ મને મૃત્યુ છે એમ સમજી કરીને ચાલનાર વસ્તુ વ્યવસ્થાને જેમ છે તેમ પ્રાપ્ત કરી શકે. એમાં ઢીલાપણું જરાક પણ આવ્યું તો કે નહીં, આપણી પાસે તો હજી ઘણો સમય છે. ભાઈ, તારા અનંત કાળ એમ આ કાળ છે ને કોળિયો કરી ગયો છે. આ તારા 5-50 વર્ષ કાંઈ તારા હાથમાં રે જાજો સમય એવી ભ્રમણામાં નહીં રહેતા. તો જ્ઞાની એટલે આપણા પરમ કૃપાળુ દેવે ક્રિયા કરતા લોકોને કંઈક એવા રસ્તે વાળ્યા કે મૂળ પકડી શકે. તો મૂળમાં કૃપાળુદેવે જોયું કે બધી જ જગ્યાએ ધર્મના નામે ક્રિયાઓ જ વિશેષ કરીને જોવામાં આવે છે. એટલે પછી એમણે એક દિવસ પણ પાછળ વળીને જોવા કરતા એક ધારો આત્માના સ્વરૂપને ઓળખવાની જણકાર ધોલ પીટીને પંચમ કાળના જીવોને આ ભરત ક્ષેત્રની અંદર જાગૃતિ લાવવા માટે એ જાણકાર પોતાના જ વચનથી વચનબદ્ધ થઈ ગયા. કરવું જ છે આ તો, એમાં આપણે આવી ગયા. તો કોની સ્મૃતિ કરવી જોઈએ કે જેથી ધર્મને સમજવા માટે આપણે મૂળ ચાવીઓ મળે, એની ખૂબીઓ મળે. એવી કઈ વસ્તુ છે, કયો ક્રિયાપદ છે? અગર કહો કે એવું કયું તપ છે કે જે તપથી આત્મા તરફ દૃષ્ટિ જાય, આત્મા ઓળખવાની વિધિને હું કરવાની શરૂઆત કરું, ધીરે ધીરે એની આત્મ તરફ વળતી જે કંઈ દશાઓ અને અવસ્થાઓ એને ઝલકથી પણ માણવાની ભીતરથી ભૂખ જાગે, અને એ લઈને કંઈક મારું જ્ઞાન પહોંચી વળે એટલું શક્તિશાળી થાય. જરૂર છે, બહુ જરૂર છે. નહીંતર આ ભાવ વયો જશે પછી તો ઉતરતા કાળ આવે છે ભાઈ, કાંઈ ભરોસો નથી. તે સમયે ધર્મ રહેશે પણ, અને તો રહેશે તો કેવું રહેશે. અત્યારે ભેળસેળ ઓછી નથી, એનાથી કાળ ઉતરતો આવશે એટલે વધશે જ મોટે ભાગે, ઘટવાની તો વાત જ નહીં હોય. તો જ્ઞાનીઓના વચનને આપણે તોલીએ, વજનથી નહીં, મારા આત્માની દ્રષ્ટિકોણથી. જેટલું હું અત્યારે સમજી શક્યો છું એટલાથી, અને બાકી હજી જેટલું માને મેળવવાનું છે જ્ઞાનીઓના વચનોથી, એના તરફ આપણે સહેજ આજે દ્રષ્ટિ કરી અને આત્મજોગ કોઈ પ્રાપ્તિનો વિશેષ સમય મારા જીવનમાં આવે તો આત્માનું સ્વરૂપ ઓળખાવે છે.
અને અત્યારે જે ઓળખાવે છે તે આચાર્ય દેવ કુંદ ભગવાનની વાત કરું છું અત્યારે. પછી કૃપાળુદેવની વાત કરશું, પછી આપણી તમારી કરશું. એ તો કરવી જ પડે ને. હે ભાઈ, બહુ જ શાંતિથી કહે છે કે હે ભાઈ, જળથી તારું ચૈતન્ય તત્વ અમે તને બતાવ્યું. જળથી, ચેતનથી હવે બતાવીએ છીએ. સમયસારની અંદર અજીવ તત્વની વ્યાખ્યા કરી પહેલા પૂતગલને નક્કી કર્યું. હવે એ પૂતગલ મને કેટલું યોગરૂપ છે એની વાત કરી અને હવે આત્માની વાત કરે છે કુંદ ભગવાન. પછી આપણે આપણા પ્રભુને જોઈશું સાદી ગુજરાતી ભાષામાં. હે ભાઈ, જળથી ભિન્ન તારું ચૈતન્ય તત્વ અમે તને બતાવ્યું. જીવ અધિકારની અંદર પહેલા સમયસાર શરૂ થતા જોયું કોણે ફેરવ્યું છે જીવ? આપણે સમયસાર. ચાલો જોજો, ચોક્કસ જોજો, કેમ કે સંધિ છે. કૃપાળુદેવના વચનામૃત અને કુંદ ભગવાને કહેલા સમયસારની ગાથાઓની સાથે એક સંધિ છે. મારે એ શોધવાની એટલા માટે છે કે ત્યાં કહેલું શાસ્ત્ર જરી સમજવું ડોહેલું પડે છે, પણ એને અનુરૂપ જો હું મારા પ્રભુના વચનોને સાદી ગુજરાતી ચાલતા વિષયની અંદર વિશેષ સમજવા માટે મેં અધિકાર પ્રાપ્ત કર્યો છે. એટલે બંનેને સમજવું પડશે. એટલે અહીંયા કહે છે તારું ચૈતન્ય તત્વ અમે બતાવ્યું. ભાઈ, તું જે દેખાય છો તે નથી. આ તને જે દેખવામાં આવે છે આ શરીર, જળ, પૂતગલ અને એમાં થતું પ્રત્યેક કાર્ય પણ જો તું કરે છે એ તારું ત્યાં કર્તૃત્વ નથી, કર્તવ્ય પણ નથી. કર્તૃત્વ નથી એટલે સ્વયં, અને કર્તવ્ય એટલે તારી બુદ્ધિથી બિલકુલ તને કોઈ યોગ્ય નથી. પ્રભુએ જાણવા યોગ્ય છે તો એ જાણીને તું કમસે કમ પ્રસન્ન તો થા. કૃપાળુદેવનું જળ ચેતનનું બે પદ. અરે ભગવાને આ શું આપ્યું મને? હું અત્યાર સુધી દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ક્રિયા, તપ, જપ એને જ માનતો તો આત્મા પ્રભુ, અને એને જ આદરતો તો આ શું આપ્યું પ્રભુએ મને? એવો હર્ષ ઉલ્લાસ, એવો પ્રભુ પ્રત્યેનો કોઈ સમર્પણ ભાવ તે સમયે જે મળ્યું તેનો કોઈ આનંદ વિશેષ. ઓહો પ્રભુ, સાદી ગુજરાતી ભાષામાં આખું અજીવ તત્વ આપે સ્પષ્ટ કરી દીધું જીવને બતાવીને. બે વિભાગ પાડી દીધા પ્રભુ આપે તો. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ. સાહેબ શું કહી દીધું આપે? જળને ચેતનનો બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને કોને જેને એટલે કોને નહીં, બીજાને. જેને એટલે બીજાને, એ તો જેને સમજાય તેને એમ. જેને સમજાય છે. પ્રભુ અનંતો ઉપકાર કર્યો આ પંચમ કાળની અંદર આપ પધારીને, કે જે સમયસાર અમને એના અંશો સુધી પહોંચવાનું જે કઠણ હતું, પ્રભુ આપની વાણીમાં તો એને સહજ આપ કરી દીધું, સહજ કરી દીધું. તો કદી એવા ઉપકારનો હિડકી આવી તમને? હિડકી તરત જ કહીએ કે કોક સંભાળે છે. હિડકી આવે તો, હિડકી આવી હોત તો કૃપાળુદેવ જ્યાં બેઠા હોત ત્યાં તમારી સ્મૃતિઓ થોડાક સમય માટે એ લઈ લેત અને ત્યાંથી કંઈક એવું પોટલું આવી જાત કે તમારા જીવનની અંદર રસધાર થઈને ભીતર ઉતરી જાત. પ્રભુ આત્મા તો ક્યારેય હાથમાં આવી ગયો હોત
પણ પ્રભુ એવું બન્યું, મહિમા અચિંત્ય તુજ મહાત્માનો. કૃપાળુદેવના એક એક વચનનું મહાત્મ્ય, જ્ઞાનીઓના એક એક વચનનું મહાત્મ્ય આ જીવને આવે તો થોડી ક્રિયાએ, થોડું સમજે ઘણું કામ થાય. ઉલ્લાસ પરિણામ. ભીતરથી અહો અહો શ્રી સદગુરુ. પ્રભુ આ શું આપ્યું અમને? અનંત કાળમાં જે નથી મળ્યું પ્રભુ તે આ કાળમાં, પંચમ કાળમાં આપણે આપી દીધું. જોયું છે જળચેતનનું પદ? છેલ્લું ક્યારે વાંચ્યું તું? છેલ્લું ક્યારે વાંચ્યું તું રવિભાઈ? રોજ વાંચવા જેવું છે, રોજ, ડેલી. સવારે એક વખત પથારી છોડતા પહેલા એને રોજ ચિંતન મનનમાં લેવા જેવું છે. જળ ચેતનનું આખું પદ. કેમ કે મારે જેનાથી છૂટું થવું છે એવો જે જળ પદાર્થ, એવો જે અજીવ તત્વ, એને તો મારા જીવનમાં એવી જગ્યાએ ગોઠવવું જોઈએ કે સારા દિવસ દરમિયાન પછી જે રાત્રિ થાય એ ભલે કદાચ બહાર અંધકારમય હોય તો મારા જીવનમાં તો તે પ્રકાશરૂપ જ હોય. એ રાત્રિ જ્યાં સુધી હું ઊંઘને શરણે ન જાઉં ત્યાં સુધી જળ ચેતનની અંદર કહેલા બધા જ બોલ મારા આત્માને જગાડે. જાગી જાઉં, તે એવો જાગી જાઉં કે જ્યાં સુધી તેનો સમ્યક વિચાર મારા જ્ઞાનની કોઈ એક અવસ્થાને પણ માણી ન લે ત્યાં સુધી ઊંઘ ના આવે. પ્રભુ, ઊંઘ ઉડી જાય. બન્યું છે એવું કદી? એટલું નહીં, અમે તો એ પૂછીએ છીએ કે કૃપાળુ દેવનું નામ લીધા પછી ઊંઘ કેને આવે છે એકદમ તરત જ? તો સમજવું, મને કૃપાળુ દેવ મળ્યા જ નથી ભાઈ. એ પુરુષ મળે અને ઊંઘ તરત જ પથારીમાં પડતા આવે. પ્રભુ, તારી અધુરાસને ફરી તપાસ. શું થયું? અનંત કાળથી આથડ્યો પ્રભુ વિના ભાન ભગવાન. શું ભૂલ રહી ગઈ? તો કે સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. દીકરો અમેરિકા હોય તો રાતના સૂતા પહેલા મા એના બે આંખમાં એક મીઠાસા પરપોટા જેવા બહાર ઉતારે. છોકરો અમેરિકા છે, તો શું કરતો હોઈશ તું અત્યારે? અત્યારે તો તને રાત હશે નહીં બેટા? અમને અહીંયા રાત પડતી જ નથી. પ્રભુએ અમને જગાડી દીધા છે દિવસ દિવસને દિવસ. રાત ક્યાંથી પ્રભુ? હવે રાત હોય? બેટા જલ્દી આવી જા ભણીને. રહેવા જેવું તો આ દેશમાં જ છે. 2 પૈસા ઓછા કમાવજે. રોટલા ખાઈશું ટાઢા, કાંઈ વાંધો નથી. ઘીની 1 ચમચી ઓછી લગાડશું. લાપસીને મીઠાઈ નહીં ખાઈએ. પણ પ્રભુ આ ભૂમિને છોડતો નહીં. એના બદલામાં અત્યારે માવિત્રો પણ એ બાળકને અમેરિકા ભણવા માટે મોકલી પોતાનું જીવન તો બગાડે છે, સાથે આ માનવ ભવની કિંમત જે બાળકોને સમજાવવી જોઈએ એ પણ રહી જાય છે. એક બાજુ દુઃખનું કારણ છે. અમેરિકા જાય એ ઘરમાં રોજ દિવાળી અને ન ગયા હોય એ ઘરમાં રોજ હોળી, એમ છે? હમણાં તો કંઈક એવું જ દેખાય ભરતભાઈ. હા, જેના ઘરમાં કોઈક અમેરિકા ગયો હોય તો બાપુ શું છે? હે 2 દીકરા તમારા ત્યાં? ઓહો, બહુ સરસ. હા, આવ્યા છે આપણા, શું નામ? પ્રકાશ, અમેરિકાથી આવ્યા છે. સુરતના છે. નવસારી કૃપાળુદેવના ગામના છે. પ્રભુશ્રીએ છેલ્લી જ્યાં ધૂન મચાવી હતી ને બાપુ,
હા, કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ રાજ લ્યો, કોઈ રાજ લ્યો, એ સ્થાન છે. એક એક ઘરમાં જઈને જગાડ્યા છે પ્રભુશ્રીએ અને બ્રહ્મચારીજીએ. અહીંયા કોઈ જગાડવા આવે તમે સવારમાં ફરિયામાં એક જણને રાખ્યો છે કોઈને? પ્રસન્ન થા ભાઈ, તું સાવધાન થા, પ્રસન્ન થા. આચાર્ય કહે છે પ્રસન્ન થા. પાંચમા કાળની મળેલી પ્રસાદીથી તું ધન્ય થઈ જઈશ. તારું જીવન બદલાઈ જશે. જીવનની હર પળ, હર ઘડી, હર કલાક, હર દિવસ, હર વીક, હર મહિનો, હર વર્ષ તારું બદલતું રહેશે ભાઈ. બદલાઈ જઈશ તું. માહેલો બદલાઈ જશે. પ્રસન્ન થા ભાઈ, પ્રસન્ન થા. પોતાને પ્રસન્ન થવું છે, પોતે કે છે. બોલો. હા, અરે માણસ આમ રસ્તામાં હાલ્યો જાય ને પ્રભુની યાદ આવે, અરે હસી લે. રસ્તામાં જતો કે આ ગાંડો હતો. હા ભાઈ, અમારે ગાંડા થવા માટે જ સર્જન થયું છે. કેટલી મજા પડે. આ વાત શ્રવણ કરી લીધા પછી એક ગાંડો લાગે છે, જરાક પડખા ખસો. હા ભાઈ, પડખા જ ખસજો. અને અમે ગાંડા જ છીએ, ગાંડા જ રહેવા માંગીએ છીએ. અમારે ડાયા થવું. અરે કોઈ ડાયો કે દોઢ ડાયો ગમતું નથી, અને પછી થવું છે ડાયા. દોઢ ડાયા એટલે વધુ કીધું કે એક કરતા વધુ રકમ છે કે ઓછી રકમ છે? નહીં, મને કહો તમે. એક શબ્દ છે ડાયો, ભરતભાઈ. અને કોઈક દોઢ ડાયો કે તો વધુ થયું કે ઓછું થયું? હે, વધુ થયું. તો કેમ ખરાબ લાગી જાય છે? મને સમજાવો તમે. અને વળી બે કે તો કાંઈ નહીં. હે ભાઈ, એ દોઢ શબ્દની રમત એમ એટલા માટે છે કે તું દરેક સમયે ડેઢો થયા કરે છે. જે હોય એને સમજતો નથી. અડધાથી તને પૂર્ણ લાગે છે. અને એમ અત્યારે પણ આ અડધા પંથે તું આવ્યો પ્રભુ મહાવીરને રસ્તે. એમાં આવા પુરુષનું તને યોગ થયો. બાપુ થઈ જા. 2 આંકડે પહોંચ પ્રભુ. હવે દોઢ ડાયો તો ગમશે નહીં તને કોઈ કહેશે તો. આમ તો રકમ વધારનારી છે. પ્રકાશભાઈ શું લાગે? 1, પછી 1.25, પછી 1.5, પછી 1.25 ને પછી 2 આવે. 175, 150, 125. સાવધાન થા ભાઈ, સાવધાન. પોતાને કહેવાનું છે, પોતાને કહેવાનું છે. સાવધાન થા ભાઈ. અને ચૈતન્ય સ્વરૂપ આત્મા જે ભીતર છે પ્રભુ, એ તારા સ્વ દ્રવ્યને પહોંચી વળ. એટલે કે એનો અનુભવ કર ભાઈ. નાની ઉંમરમાં કૃપાળુદેવે સ્વદ્રવ્યના ગ્રાહક તોરાથી કેમ ન કીધું? જગતના, કુટુંબના, સમાજના, ગામના, દેશના, ધનના કાંઈ જ ન કીધું. સ્વદ્રવ્યના ગ્રાહક તોરાથી થાવ. આદેશ આપ્યો છે, આજ્ઞા છે એમની. આદેશ છે, આજ્ઞા છે પ્રભુ એમની. બહુ નાની ઉંમરમાં આત્માને જ તારા સ્વદ્રવ્ય તરીકે અનુભવ કર. બસ બીજું કામ બધું જ છોડી દે. ઉપવાસ નહીં થાય ચાલશે. અને એ દ્રવ્ય તરફના કોઈ ઉત્સાહ અને આનંદના કારણે તું એક દિવસ નહીં ખાઈ શકે, અન્ન નહીં ભાવે, બેસીસને એમ થશે કે નહીં, હજી પરિપૂર્ણ લક્ષ્ય હું પહોંચ્યો નથી. બાપુ, આંખમાંથી આંસુ આવશે. ભરેલી થાળીમાંથી ઊભો થઈ જઈશ અને તરત જ આત્મચિંતનમાં લાગી જઈશ. એ દિવસની ખરેખર મારે રાહ જોવી જોઈએ.
પ્રભુની સ્મૃતિ થાય, ખાવું છૂટી જાય, ઊભું થવાનું મન થાય તો કે નથી, અનાજ નહીં ભાવે. આજે મને બહુ પ્રભુની સ્મૃતિ થઈ છે, આજે નહીં જમી શકું. ઘરનાને તે કોઈ દિવસ કીધું, ભાઈ ભરતભાઈ, મારા બેનને કીધું તો કે નહીં, આજે નહીં જમી શકું. મને રાજનગરની બહુ યાદ આવે છે અને તેમાં કૃપાળુદેવની બહુ સ્મૃતિ થાય છે, આજ નહીં ખાઈ શકું. આવ્યો એ દિવસ જીવનમાં કહી શકે છે કે જેના જીવનમાં એ દિવસો આવ્યા છે એટલે એ પૂછી શકે છે. સમ્યક દર્શનની ભૂખ છે, પણ સમ્યક દર્શનમાં પ્રવેશતા કરતા જે જોખમ છે એને હટાવ્યા વગર બાપુ કેમ પૂછી વળાશે? આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું નિર્વાણને અર્થે માન્ય રાખવાયું. 251 પેજ નંબર છે, જુઓ, અભ્યાસ કરતા રહો સાથે. 251 વચનામૃત છે 172. લઘુરાજ સ્વામી માર્ગાનુસારી મતી ખંભાત પત્ર લખ્યો છે મારા પ્રભુએ. 172 ઉપર છે 251 પેજ નંબર, અને ઉપરની પારિગ્રાફ 2 લીટી છોડીને આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય. નંબર 2 ત્રીજો બોલ છે શ્રદ્ધવા યોગ્ય ફરી ફરી. નંબર 4 છે ચિંતવવા યોગ્ય. નંબર 5 છે આઈટમ 5 નહીં, કલમ 5મી છે ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય. પાછળનું શબ્દ બધાએ ભેગું બોલવું પડશે. શોધવાનું મારે છે, એ રહસ્યનો શોધનાર હું, પરમ રહસ્ય. અમે વાંચી લીધું, હવે રહસ્ય તમારે શોધવાનું છે. છતાં જેટલું પ્રભુ કહે છે એટલું લેશું. પણ ભાઈ, દેહથી ભિન્ન ચેતન સ્વરૂપ આત્માની જેને ખબર નથી અને અજ્ઞાન ભાવથી શરીર તે હું એવી માન્યતા દ્રઢ થઈ ગઈ છે. કદાચ આપને નહીં હોય, અહીંયા અખતરો કરતા હશો, અમને તો નથી ભૂલાતું હજી આ શરીર તે હું. ભૂલવા માટે થોડુંક પ્રભુની નજીક જવું પડે ત્યારે ભૂલાય. આપને કેમ છે બધાને? હમણાં તો ટેમ્પરેચર નથી ને? ડોક્ટર પાસે જઈએ તો પૂછે કેમ છે ભાઈ, કેમ છે કાલની ને આજનીમાં? તો કે નહીં સાહેબ, ટેમ્પરેચર નથી આવ્યું. બાકી જરાક હજી શરીરમાં કળતર રાત એ બધું જરાક થોડું છે હજી. ગળામાં ક્યારેક ક્યારેક ખરાચ આવે છે. શું છે આવું? કદી બન્યું? આ 5 બોલમાં ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. ડોક્ટર પાસે જઈએ તો કેવા એકદમ આમ, તમારી ક્યાંક ભૂલી ગયા હોઈએ તો જરાક કાગળ લઈને લખી નાખીએ તો કે હા એક વોમિટ થઈ હતી એક, એ 12 વાગે. ડોક્ટર સાહેબને કહેતા ભૂલી ન જવાય. કેટલું દેહનું લક્ષ્ય છે એના ઉપરથી નક્કી થાય છે. એનો 1 પૈસો પણ પ્રકાશભાઈ, 1 નવો પૈસો જો આત્મા પ્રિય ગણ્યો હોત પ્રભુ, તો આ પુરુષ મળ્યો એમ કહી શકવા માટે હું આમ ચાલત. હવે જરા આમ ચાલું છું, આમ ચાલત. પ્રભુ મળ્યો મને. આ શરીરના કામ બધા મારાથી થાય છે, રાઈટ? અભિપ્રાય કદાચ બદલ્યો હોય, પણ અભિપ્રાય પ્રમાણે ક્રિયાનો તોલ થયો, તોલ માપ. અભિપ્રાય કદાચ જ્ઞાનમાં આવી જાય ઓગે ઓગે કે હા વાત તો સાચી છે. કારણ કે
અજ્ઞાનથી શરીર તે હું એમ તો માનતો આવ્યો છું નાનપણથી જ, સંસ્કાર લઈને જન્મ્યો છું. નાનું 1 દિવસનું બાળક 2 દિવસનું થાય તો ભેંકારો તાણે ક્યાં કંઈક તકલીફ છે એને, એટલે કાં ભૂખ લાગી છે, કાં હગી કરી છે, કાં બીજું કંઈક છે, એ ખબર પડે છે. એને કોણે શીખ્યું? ભાઈ શરીર તારું છે. કોણે શીખ્યું? પ્રકાશભાઈ. હા, હજી તો 1 દિવસનો માન થયો છે, સૂતો નથી ને મને સુવા દેતો નથી. માં વિચારી બોલે, હું કરે? પૂર્વના સંસ્કાર લઈને આવ્યો છે. હું તો આત્મા છું એમ અહીંયા થાકી ગયો બોલી બોલીને. પણ એ બાળકને હજી જન્મતા વેંત જ આ સંસ્કાર જ્યાં પડ્યા હોય એને ભૂલવા કેટલા કઠણ હોય. આપણે એ બાળકથી બોધ લેવાનો. હું શરીરના કામ મારાથી થાય છે એમ જે માની રહ્યો છું, એવા અપ્રતિબદ્ધ જીવને આચાર્ય દેવ કરુણાપૂર્વક સમજાવે છે. અરે ભાઈ, ઓ ભાઈ હતા કુંદકુંદ આચાર્ય, સગા છે તમારા ભાઈ કે છે તમને. કૃપાળુદેવ કે એમ કે હે ભાઈ, ભાઈ હતા? અમે પૂછીએ તેનું ભાઈ હતા? જો ભાઈ, એક વસ્તુ હું તમને ભાઈ, ગુરુ કરતા ભાઈનો સંબંધ એટલો નજીક છે. ગુરુ તો પછી મળ્યા છે, ભાઈ તો જન્મતા વેત મળ્યો છે. સત્તર કામની અંદર ઘરવાળા રોકાયા હોય અને ત્યાં કોઈ મહેમાન આવ્યું અને એમાં કોઈ ધનવાન હોય, પૈસાદાર હોય, સગ્ગા મામાનો દીકરો હોય અને ફોરેનમાં જ ફરે છે, ત્યાં જ એના બધા બિઝનેસ છે. અમે પૂછીએ છીએ તમે પૂજા કરતા હો ભગવાનની કે ભક્તિ કરતા હો, થોડુંક સમય પુસ્તક બંધ કરો કે એ પૂરું કરવા દો. લક્ષ્ય ક્યાં છે આપણો? અમને જવાબ થોડુંક તો જોઈએ. ભાઈ હું મારો જવાબ આપું તો હું તો રહી ન શકું, તરત બહાર એમને મળવા જાઉં. સંસારનું કામ તો પહેલું મહત્વનું. ભાઈ બેઠો હશે, કાંઈ વાંધો નહીં, આવ્યા હશે, કોઈ ભાઈ સગાવાલા હોય બેઠા હશે, જરા વાર બેસો, અમે આવીએ છીએ, આ પૂરું થઈ જાય એમ કયો છો કે પછી તરત જ તો કે નહીં ભાઈ પછી કરશો? ના ના, આવો તમે, વાંધો નહીં, અમે તો પછી બી કરી લેશું. આ પછી કરવા જેવું છે કે પહેલા કરવા જેવું છે? માથે મોત ભમે છે, ક્યારે આવે લઈ જાય કાળ કંઈ ખબર નહીં, તો પછી કરવા જેવું છે? અને અમે પૂછીએ છીએ તો પહેલું કર્તવ્ય તમારું શું કરો છો? બંધ કરી દો છો કે એ પૂરું કરીને પછી જ મળવાનું? પ્રકાશભાઈ આકરું છે ભાઈ, એ તો આકરું પડે એવું તો. એ તો થયા કરે ને, જરાક વાર વહેલા કરી. આવનારને ખરાબ ના લાગવું જોઈએ ને. પણ ઓલો માયલો ખરાબ થઈને રોજ દિવસા દિવસે બગડતો જાય છે, એની ચિંતા કાંઈ, ઈ બગડતો જાય છે એનું હું પણ. હા, કરુણા કરી આચાર્ય સમજાવે છે, ભાઈ તારો આત્મા તો સદાય ચૈતન્યનો પિંડ છે. ભાઈ ચૈતન્યનો પિંડ છે. એને કોઈ ન ઇન્દ્રિયો છે, ન કોઈ એને બારમાં વેપાર છે, ન તો એને કોઈ બીજી જગ્યાએ ક્યાં જવું છે. તો એ એકલો અનાદિકાલથી તારી પાસે જ છે, તને છોડ્યો નથી. એની ઈમાનદારી તો જો, તે એને છોડી દીધો 1000 વાર, પણ તોય એને તારો પીછો છોડ્યો નથી. તારો થઈને જ રહ્યો છે. અને એણે નક્કી કર્યું છે કે જે ઘરમાં હું એક વખત પ્રવેશું છું ત્યાંથી હું બહાર જતો. વાહ! અને તે અત્યારેથી દગાબાજી શરૂ કરી દીધી. એ જ સર્વશાસ્ત્રનો. હવે આ શબ્દો કોના છે? કોઈ આલી મવાલીના નથી, કે કોઈ તપ કરનારો નથી, કે કોઈ સમાજનો પ્રતિષ્ઠિત નાગરિક નથી. એ જ સર્વશાસ્ત્રનો. પાછળનું વાક્ય ભારી બહુ છે. સર્વ સંતના હૃદયનો. પ્રભુ તું તો જ્ઞાનીઓના હૃદય ઉપર પગ મૂકી કરીને અનાદિકાળથી અનંત કાળ ચાલ્યો છે. પ્રભુ તને કીધું
જ્ઞાનીઓના હૃદય ઉપર પગ મૂકવું એટલે શું ભાઈ? આપણે ઘરનાને આવા અધમ નથી કરતા. ઘરના વ્યક્તિઓને ગમે તેટલા નઠારા હોય, મને રોજ દિવસે વઢતા હોય, રાત્રે વઢતા હોય, એવા કોઈ જોરાવર પતિ મળ્યા હોય તો પણ હું એમના શરણે રહી જાઉં છું. પ્રભુ આ શું છે? અધમાધમ અધિકોપતિત, અધમાધમ અધિકોપતિત. શકળ જગતમાં બોલે તો એમ છે, પણ કોઈ કહે તો તું અધમમાં અધમ છો તો નહીં. એક પૂછવા માટે ખાલી. હા રવિભાઈ, આમ તો અધમ બોલું છું ત્યારે વાંધો નથી આવતો, પણ કોઈ કહે તો કેવા ઘા વાગે છે. કેનાર તરફ તો કદી મોઢું નહીં બતાવવું, એને વાતે નહીં કરું. આવતો હશે તો રોડ બદલી નાખીશ કેનાર ઉપર, એટલો તો દ્વેષ આવશે. જે સમયે એવું વિચારવું જોઈએ કે કીધું છે તો કાંઈક તો મારામાં ખામી હશે, ક્યાંક તો હું ચૂક્યો હોઈશ. એની તપાસ કરવી જોઈએ. એ કૃપાળુદેવે કીધું કે તું તારા દોષને જો. તારો દોષ એટલો જ છે કે બીજાને જોવાની ટેવ તારી બદલતી નથી. તું તને કોઈ દિવસ જોતો નથી. બદલી જશે ભાઈ, આખું તંત્ર બદલી જશે તારું. એ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના, બોલો વાંધો નહીં, હમણાં નહીં વઢે, હમણાં નહીં વઢે, કારણ કે તમે એમના શરણે છો ને એટલે હમણાં નહીં વધે. પછી બાર કહેશે, તમને ઈ જ કહેશે બાર. હમણાં તો શરણે છો ને, બહાર નીકળીને શરણું જરાક ચૂકી જવાય તો પછી તો એ ઠપકો આપશે. તો સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો, કોના ઘરને પ્રભુ આપણે અજવાળા કરવા નીકળ્યા છીએ? જેના ઘરમાં અજવાળા કરવા નીકળ્યા છે એ જ ઘરની અંદર પ્રભુ જૂઠ, સાવ જૂઠ છે. નથી જે હું નથી, અને જે મારામાં દોષ છે એનો સ્વીકાર કર્યા વગર બોલું છું પ્રભુ. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં. માથા પછાડ, પેટને બાંધી દે પાટા, પગને બાંધી લે, ક્યાંય નથી જવું આ વચનનો જ્યાં સુધી તને ઉત્તર ન મળે. જ્ઞાનીઓના વચનનું રહસ્ય જાણવું હોય તો પ્રભુ એ તપ છે. ઉપવાસ કરે, આંબીલ કરે, એકાસણા કરે, રાત્રિ ભોજન ન કરે એ નહીં. કષાયોના આહારને આવવા માટે તકેદારી રાખ. નહીં પ્રભુ, નહીં કહું, નહીં બોલું, નહીં કરું. કસાયો જશે, આત્માની સ્વયં જાગૃતિના દિવસો નજીક આવશે. ભાઈ, કાંઈ જરૂર નથી ધ્યાનમાં બેસવાની, કાંઈ જરૂર નથી માળા લઈને જગતને બતાડવાની, કાંઈ જરૂર નથી તપ કરીને ઉપાશ્રયમાં સાતા પૂછાવાની. બધા માનના કારણો થશે. એના કરતા કસાયો એક એક જેવા જેવા આવતા જાય એની સાથે હિસાબ ચૂકતા કરતો જા. કોઈ કહી દે તો ઓકે સાહેબ, મારી ભૂલ હશે, હમણાં નહીં કર્યું હોય, પહેલા કરી હશે. પણ પહેલા તો મળ્યા જ નહીં, હમણાં તો મળ્યા છીએ, તો વળી શું થયું? તો કે પહેલા કરી હશે. તો કે તમે કયા પહેલાની વાત કરો છો? તો કે ડઝન કેલા હોય, એમાં બધા ભેગા નથી તોલતા, એક એક કાઢતા જઈએ છીએ. ઘરના 4 જણા હોય તો 4. ભાઈ આગળના હજી છે 8 પાછળ પડ્યા છે. એ જ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો, ભાઈ ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. તારે માર્ગે ચડવું છે, મોક્ષ માર્ગે ચડવું છે, બસ આટલું બસ છે. ઇનફ, પૂરું થઈ ગયું. જાજુ વાંચવાની જરૂર નથી. આ માર્ગ છે.
મર્મ પામવાનો મર્મ પકડાઈ ગયું, પૂરું થઈ ગયું ભાઈ, વાત જ પૂરી થઈ ગઈ. એનો સાર આવી ગયો. મર્મ એટલે સાર, એટલે સમજણ આવી ગઈ, પૂરું થયું. અને એ સગડાનું કારણ પ્રભુ શાંત થાય એવા નથી. જ્યાં સુધી તમે શાંત ન થાવ ત્યાં સુધી તો એ પોતાનું કહેશે. એમાં એમને થાક નહીં લાગે. કરુણા થશે ને એમ પોતાના આત્મા પ્રત્યેની દયાનો પ્રકાર વધતો જશે. કૃપાળુની વાત જે છે, કૃપાળુ શબ્દ જે છે ને, એમ કૃપા એમના ભીતર વરસતી થશે, તમારા માટે નહીં. પોતાની ભીતર રહેલો આત્મતત્વ કૃપાળુ થતો જશે. એટલે કોઈ નાના જીવની પણ હિંસા તો કરી શકશે નહીં, પણ હિંસા થતી જોઈ શકશે નહીં. એ રડશે તે દિવસે આવો દ્રશ્ય જોયું તો આ અનાજ બંધ કરશે, બીજા દિવસે સવારના ખાશે. એ કરુણા છે, પરમ કૃપાળુ છે. આપના દુઃખે તે દુઃખી હોય છે, પણ એ દુઃખની સજા પોતે ભોગવે છે. એનું નામ કૃપા છે. આ બેઠા અમારા કૃપાબેન છે, એવા જ છે, એવા જ છે. શાંત છે શબ્દો છે. એ સગડાનું કારણ કોઈ સાહેબ 6 પત્ર રોજ વાંચવાનો નિયમ લીધો છે. તું 6 અક્ષર વાંચજે, 6 પત્ર નહીં વાંચજો, પણ એ 6 અક્ષર વાંચે એનું પાલન કરજે. ભીતર હૃદયથી એનું પાલન કરજે. જાહેર કરવાની જરૂર નથી. રોજ મેં આજે 6 પત્ર વાંચી લીધા, એવા મોટાપણની જરૂર નથી. વાંચજે થોડું જ, અનુકરણ કરજે વિશેષ. અને તે અનુકરણ એકલા એ તારે જ સમજવાનું છે. પ્રભુ સુધી પહોંચે કયો ખજાનો? તું વાંચે માત્ર તે નહીં, જીવનમાં, હૃદયમાં, અંતરમાં ઉતારે તો પ્રભુ પાસે પહોંચે. ત્યારે પ્રભુની કૃપા, કરુણા જે કંઈ કહો તે વરસે અને તારું કાર્ય સરળ થાય. એનું નામ તપ છે, એનું નામ ક્રિયા છે. અને એ ક્રિયાનો કરનાર પ્રત્યેકપણે અકર્તાપણે જ હોય છે. એને કરતાપણું હતું. પુસ્તકોમાં કેટલું બી વાંચો, અકર્તા એને કહેવાય ને અકર્તા આને કહેવાય, અકર્તા આને કહેવાય. એ કોઈ દિવસ કરતાપણે પ્રવર્તશે નહીં, એ અકર્તાપણું છે. અને અકર્તાપણું મહાસિદ્ધાંત છે. વાતમાં હું કરું એ જ કોણે કીધું? નરસિંહ મહેતો. હું કરું હા, ચાલે છે કે નહીં? હું કરું મારું જીવન તપાસવું જોઈએ. હું કરું ચાલે છે કે નહીં? અરે સાણસી લઈ લે આપણે પુત્રવધુ પાસેથી. એ તને ખબર ન પડે, મને લે. અરે હું છે પણ આવી છે બિચારી, જરાક નહીં પકડાનું ને જરાક નહીં રહ્યું ઠેકાણે તો હું વાંધો કરશે બિચારી. અને વળી પાછું એટલાથી સંતોષ ન થાય તો વળી ઘરમાં કોક હોય તેને કોને ખબર ક્યારે હવે એ શીખશે, માએ કઈ શીખડાવ્યું જ નથી. લે ભાઈ નથી સમજ, તું માથાને, તું મા તો છો જગતની દ્રષ્ટિએ, શીખડાવ. આટલી પણ જ્યાં શાંતિ નથી તો પ્રભુ આ આત્મતત્વને પચાવવું, એને પકવવું ઘણું આકરું થઈ પડશે. તો કે છે એ સગડાનું કારણ કોઈ વિદ્યમાન પ્રાપ્તિ તો થશે પ્રભુ. એના ચરણમાં પણ તું રહીશ, એના શરણા પણ સ્વીકારીશ, પણ બાપુ એનું કહ્યું નહીં કરે તો મુશ્કેલ થશે. ભાઈ એમણે જે કહ્યું છે એ આજ્ઞા છે. અને શાસ્ત્રમાં આણા એ ધમ્મો કયો છે. આજ્ઞા એ જ ધર્મ છે, બીજો ધર્મ છે જ નહીં.
તપ, જપ, ક્રિયા, દીક્ષા કોઈ ધર્મ છે જ નહીં. બધા બહાર આડોટે છે. દેહથી બહાર થતી પ્રત્યેક ક્રિયા બહાર આડોટે છે. ભીતર તો એ જ પ્રવેશે છે કે જે માત્ર જાણે છે, અને જાણે છે એમાં જ્ઞાયકપણું પણ છે, જ્ઞેય તત્વ પણ જુદું જણાય છે, જાણપણું પણ જે જણાય છે તેમાં કરતાપણું પણ કેટલા પ્રમાણમાં છે, એનું જેને જ્ઞાન પ્રત્યેક સમયે વર્ત્યા કરે છે એ જાણે છે. તો એ જાણે છે, એ જાણે છે એના શરણે જવું છે. આ જે જાણે છે એના શરણે, એટલે કે છે કોઈ સંતના હૃદયનો, ઈશ્વરના ગર્વનો મર્મ પામવાનો મહામાર્ગ છે. એ મહામાર્ગ એટલે શું ખબર પડી? સમજાણું કઈ? એ મહામાર્ગ કયો? જો શું લખે છે, સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો, સર્વશાસ્ત્રનો મર્મ પામવાનો ફૂલ સ્ટોપ છે. મહામાર્ગ છે, ફૂલ સ્ટોપ છે. મહામાર્ગ એટલે આપે શું એનો અર્થ કર્યો છે મહામાર્ગ? જી અરે ભાઈ, મહામાર્ગ એટલે મુક્તિનો માર્ગ, છૂટવાનો માર્ગ, બીજું કઈ હોય જ નહીં. તો છૂટવાનો માર્ગ આપે નક્કી કર્યું પેલા કે મારે છૂટવું છે. કૂકમાં આવ્યા તો કૂકમાંથી પણ છૂટવું છે. અહીંયા કાયમ નથી રહેવું મારે. અગાસ જાઉં તો અગાસ પણ કાયમ નથી રહેવું. ઘરે જાઉં તો ઘરે પણ નથી રહેવું. અરે સમોસરણમાં જાઉં તો ત્યાંય મારે કાયમ નથી રહેવું. અરે ભગવાન પાસે જાઉં ને ખાસ મારે લઈ ગયા એક સજ્જન પુરુષ, તો કે ભગવાન પાસે જાઉં છું, આવો જરા શ્રીમંદર ભગવાન પાસે મળી આવી. એ પણ કાયમ કાયમ. તો અહીંયા શું વાત ચાલે? એ સગડાનું કારણ કોઈ પ્રભુ, તું જળને માનવાની અનંત કાળની તારી કુટેવ જે છે એ તું નહીં સમજે. એને અંશે પણ જો કાઢવાનો કોઈ વેપાર નહીં કરે, પ્રયત્ન નહીં કરે, પ્રભુ આ બધું જ અહીંયા જેમ છે તેમ રહેશે, કાંઈ ફેરફાર નહીં થાય. તું ફેરફાર વિનાનો અહીંયાથી ચાલ્યો જઈશ. આ બધું જ રહેશે. એટલે કહે છે કે તેના મન, વચન અને કાયા જ્ઞાનીના, જ્ઞાનીનું મન, જ્ઞાનીનું વચન અને જ્ઞાનીની શરીરની ચેષ્ટા, એના અદ્ભુત રહસ્યો નિધિધ્યાસન કરવા. ભાઈ, નિધિધ્યાસન કરવા. નિધિધ્યાસન કરવા એટલે નિરખવા. બીજું કાંઈ ન કરવું. એનો અર્થ એ છે કે બીજું કાંઈ ન કરવું એને નિધિધ્યાસ છે. ધ્યાસ એટલે અભ્યાસ આવી જાય છે. એમાં અભ્યાસ, ધ્યાસ. બીજું બધું ગૌણ કરવું, આને મુખ્ય કરવું. જ્ઞાનીના જીવનને જ મુખ્ય કરવું. તો પછી વાંચાણું નહીં, કોઈ નથી નહીં. અને એ સગડાનું કોઈ કારણ કાંઈ વાંધો નહીં. આપણે કોઈને નથી માનતા એનો મતલબ એમ નહીં. વિદ્યમાન એનો આત્મા તો છે કે નહીં પ્રભુ? અત્યારે કૃપાળુદેવ ભલે નથી, પણ જ્યાં એનો આત્મા છે તો એને મને માનવામાં તો વાંધો નથી ને. બાકી તો સાહેબ હજી ક્યાં ઠર્યો નથી. કારણ કે ઠરે ત્યારે કે હું ઠરું તો, બીજા તો ઠરેલા હોય, મને શું ફાયદો? હું ઠરું એ કામનો. હજી સાહેબ ઠર્યો નથી ક્યાંય. હજી ચંચળતા ચાલે છે. સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે શ્રદ્ધા પરમ દુર્લભ. ભાઈ, શ્રદ્ધા પરમ દુર્લભ. જેવી શ્રદ્ધા સંસારના કાર્યોમાં હોય છે એવી શ્રદ્ધા આત્મિક કાર્યોમાં
કેમ એનો પ્રસવ થતો નથી? પ્રસવ સમજાય? અમે સમજીને બોલ્યા છીએ. પ્રસવ એનો જન્મ કેમ નથી થતો? કૃપાળુ દેવ ઉપરની પરમ શ્રદ્ધા, એનું નામ સમકિત કહ્યું છે કૃપાળુ દેવે. જ્ઞાનીઓ ઉપર પરમ શ્રદ્ધા સમકિત છે, અને છતાં એ જીવો પણ જ્યારે સમકિતની માંગણી કરે, બાપુ હદ થઈ ગઈ, સીમા તોડી તું બહાર નીકળી ગયો ભાઈ. તારી દ્રષ્ટિએ જ્ઞાન અને દર્શનને, એટલે કે શ્રદ્ધા ગુણને અને જ્ઞાનને અડસેડી દીધા ભાઈ, બાજુએ મૂકી દીધા. વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ સાહેબ હવે નથી ને. જો હોત તો હું હમણાં પકડી લેત એમને, આ વચન સાંભળ્યા પછી. કૃપાળુ દેવ હોત તો સાહેબ, હવે તો એ તો છે નહીં, હવે પકડવું કોને ભાઈ? ત્યારે પણ જો તું એમને પકડ્યો હોત તો કાંઈ ન થાત. તને પકડવાની વાત છે. અત્યારે જે દોડમ દોડ ને ભાગા ભાગ થાય છે ને, એ નહીં, તને પકડતું. તને પોતાને પકડ, એના ઉપર આધિપ્ય રાખ, એના પર તું અધિપતિ થઈ જા. એને ભટકવા ન દે, એને ચટકવા ન દે, એને ક્યાંય રમવા ન દે, અરે એને ક્યાંય ગમવા ન દે તારા સિવાય બીજે કાંઈ. અરે એને કાંઈ દોડવા ન દે. દોડ પણ એની, ખાવું હોય એનું, પીવું હોય એનું, ફરવું પણ એવું એનું. અમેરિકા જવું હોય તો એને લઈને જાય છે કે મૂકીને જાય છે? તો સાહેબ વચમાં નડશે ને તો હમણાં રાખો ને, પછી તમે વળી આવીને લઈ જઈશ. ઘરવાળાને આપીને જાઓ છો. વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે શબ્દ તો અવિચળ છે, ચળાચળ પરિણામ ન થવા જોઈએ, પણ શ્રદ્ધા દિવસમાં કેટલા વખત હારી જાય છે ખબર પડતી નથી. સંપૂર્ણ શ્રદ્ધા રાખે, લવ મેરેજ કરે, સંપૂર્ણ શ્રદ્ધા રાખે, 15 દિવસમાં શ્રદ્ધાના ચૂરે ચૂરા લીરા નીકળતા શરૂ થઈ જાય. લીરા સમજો છો? આવી જ શ્રદ્ધા કઈ ગુરુઓ પ્રત્યે પણ આપણે શું કરે? લીરા નીકળી જાય ભાઈ. શ્રદ્ધા એટલે શું? તું જે માના કુખે તું જન્મ્યો, બાપુ ઈ શ્રદ્ધા બહાર જાય, આ મારી મા છે, મને એણે જન્મ આપ્યો છે. આ શ્રદ્ધાનું મૂળ કેટલું ઊંડું હોય, એટલું જ ઊંડું મૂળ સત્પુરુષો પ્રત્યે. નહીં, એ પુરુષે ના કહી છે આમ ન કરવું, પાછો વળ. કોઈ દિવસ બાપને પૂછવા ગયો, આકરી વાત ભરતભાઈ, અરે આ પૂછવા શું જાય, મને ખબર છે મેં એના ખોળે જન્મ લીધું છે, કુખે જન્મ લીધું છે. અહીંયા કે છે તો આકરી વાત પ્રભુ. એટલે એ હિસાબે શાસ્ત્રોની અંદર સિદ્ધ ભગવાનની ભક્તિને પણ આચાર્યોએ ક્યાંક ક્યાંક વ્યવહાર નયથી તોલ્યું છે. નિશ્ચય નયનું પડખું હજી અભ્યાસીને આપ્યું નથી. સમજવા માટે પણ જો ખરેખર પંડિત કહેતા હોય, કોઈ હોશિયાર પંડિત હોય તો કે નહીં, તમને હજી સમય છે. વ્યવહાર નયના વિષયમાં પારંગત થયા પછી જ નિશ્ચય નયના વ્યવહાર સમજવાની વાત છે. નય એટલે જ્ઞાનના અંશો. જ્ઞાનને તે પડખેથી જોવું એટલે વિશેષ નય લાગે, એને બતાવી દે. હોશિયાર હોય ના પાડે તો કે નહીં, અત્યારે નહીં, તમે તે સુધી પહોંચવા દો. વ્યવહાર નયનો વિષય સંપૂર્ણપણે પોતાને સમજી લીધા પછી જ નિશ્ચય નયના પ્રશ્નને ઊભો રાખે.
કૃપાળુદેવે માટે જ આખા વચનામૃતની અંદર વ્યવહાર નયને છોડ્યા વગર નિશ્ચય નયનો બોધ આપ્યો છે. વ્યવહાર નય એમનું ચાલુ જ રહ્યું છે. એ મોટામાં મોટું આપણું વિજય છે. જીત્યા છીએ ત્યાં આપણે આ પુરુષથી. એટલે આપણને વિશેષ ગમે છે. આપણને આ પુરુષ વિશેષ એટલે જ ગમે છે કે વ્યવહાર નયના પડખાની શુદ્ધિકરણ વિના નિશ્ચય નય સમજાવતા જ નથી. આવે કોઈ પૂછે સાહેબ તો પણ કૃપાળુદેવ એમ કે અભ્યાસનો એક ક્રમ છે, ક્રમ જાળવો, બસ આટલું કે સમજાણું. આપ સમજી ગયા છો બધા. અભ્યાસનો એક ક્રમ હોય છે, બસ ક્રમ સમજો તમે. ભાઈ હવે સાવધાન થા, હવે સાવધાન થા. તારા ચૈતન્ય સ્વરૂપની સંભાળ લે. હવે એની સંભાળ લે. કોઈ પણ કાર્ય કરે એના પહેલા તારા આત્મતત્વને, તારા હૃદયને અને તે જ સમયના જ્ઞાનને અંતરકરણથી સમજી લે. સમજી લે પછી આગળ વધ બીજા કાર્યમાં. આ તો હજી પહેલા ઘા છે, તાજા તાજા પહેલા ઘા છે. પ્રભુ આત્મા કદી ભૂલ નહીં કરે. જો તું ભૂલ નહીં કરે તો આત્મા તને સહચારીમાં હંમેશા ઊભો રહ્યો જ છે. સમજી લેજે. તો તારી સદગતિના કારણો જેટલા જેટલા તું તેને આહાર રૂપે આપતો રહીશ, આત્મા ભૂલ નહીં કરે. એ તો ત્યાં જ જઈને ઊભો રહેશે. બદલવાનું પણ તારે જ થશે. વળી પાછો જો બદલે તો તું સ્થિર છો ત્યાં સુધી તારા દ્રવ્ય ગુણ પર્યાય પણ સ્થિર. સમજી લેજે. એને સમજવા માટે જાજો અભ્યાસ કરવા કરતા બસ આ વાત ખ્યાલ રાખે છે. એ જે છે ત્યાં જ છે. તું જઈશ તો એ બહાર નીકળશે, નહીતર તો એનું સ્થાન છોડશે. આ દ્રવ્ય ગુણ પર્યાય છે. આ જ્ઞાન દર્શન તારા ચારિત્ર છે. નહીં જાય ક્યાંય. તે ઘર છોડ્યું પછી જવાબદારી તો એની નથી. સમજાણું? એટલે સિદ્ધાંતમાં આવ્યું કે તારા દ્રવ્ય ગુણ પર્યાય તને છોડીને અનંતકાળ ગયા નથી. અને હજી પણ નક્કી છે અનંતકાળમાં એક સમય માત્ર પણ તે તારું ઘર છોડીને નહીં જાય. તું જઈશ તો ખરેખર તું પણ જતો નથી. તને ભ્રમણાઓના ભારા તને લઈ જશે અને એ ભ્રમણાઓના ભારાથી તું ચાર ગતિમાં ફરીશ. આત્મા તને ફેરવતો નથી. ખ્યાલ રાખજે. આત્માના દ્રવ્ય ગુણ પર્યાય પણ તને ફેરવતા નથી. ફરે છે તું તો એ તને ફેરવી નાખે છે. અને તે જ સમયે પણ એમાં તો કાંઈ ફેરફાર થતો નથી. તું જ ફર્યા કરે છે. આ ભ્રાંતિ અનંત કાળથી આ જીવે આટલી સમજણ પણ છોડી નથી. એટલે કૃપાળુ દેવ માટે કહે છે વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ. મરી ગયા સાહેબ. બધું કહેજો પણ કોના શરણે જવાનું નહીં કહેતા. અને શરણું આપો તો એવાનું આપજો કે જેનો દેહ ગુજરી ગયો હોય, દેહ ન હોય, એ રાગ થઈ ગઈ હોય, એને ગુરુ માનવામાં વાંધો નથી. પ્રત્યક્ષમાં વાંધા છે. કોઈ હોય જ નહીં ને. પ્રત્યક્ષમાં તો કોઈ હોય જ નહીં. કારણ કે બધું જ ઓલું દોષ દેખાયા કરે. કારણ કે દ્રષ્ટિ જ દોષની હજી પડી છે. એટલે એ આમ કેમ કરતા હશે? એટલે કબીરને મળવા માટે ગયા ને બધા મુક્ષ આપણે અહીંયા કૃપાળુ દેવના બધા, તો પહેલું જ કીધું હતું કૃપાળુ દેવે સમજીને, ગુરુઓનો જ્ઞાન નિરીક્ષણ કરવું, દેહ અને એની ક્રિયાનું નિરીક્ષણ કરવું નહીં. એ કરે તેમ ન કહું, કહે તેમ કરવાનું. ખાસ કબીર પંથીઓને મેળવવા માટે જતા હતા ત્યારે કૃપાળુ દેવે આ વાત લખી છે ભરામણમાં. હવે કૃપાળુ દેવ નથી તો આપણું કામ તો થવાનું
બોલો ભગવાન. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, મૂળ દ્રવ્ય ઉત્પન્ન થતું જ નથી, સમજી લેજો. નહીં નાશ પણ તેમ, નાશ પણ એનો નહીં થાય. આ મહાસિદ્ધાંત કૃપાળુદેવના શબ્દ છે. હા, અનુભવથી તે સિદ્ધ છે. આ વાત કૃપાળુદેવે ક્યારે લખી? શાસ્ત્રમાં તો છે, પણ પોતે અનુભવ કરીને અનુભવથી તે સિદ્ધ છે. ભાખે જીનવર, એમ જીનવરે ભાખ્યું, જ્ઞાનીઓએ જ્ઞાનમાં ઉતાર્યું અને જગતને પીરસ્યું કે ભાઈ વસ્તુ વ્યવસ્થા તો આ છે, એના સિવાય તો બીજી કોઈ વ્યવસ્થા છે નહીં. એટલે આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, જ્ઞાનીઓએ 172 જોવું છે ને, આપણને પત્ર જોઈશું કાલે પછી. જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું નિર્વાણના માર્ગને પહોંચાડવા માટે આ સીડી સિવાય બીજી કોઈ સીડી છે નહીં. આ રહસ્ય છે. 172 નંબરના શરૂઆતના પત્રમાં જ આ વાત લખી છે. આ રહસ્ય છે, પરમ રહસ્ય છે.